રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની સુરેન્દ્રનગર પોલીસે મોડી રાત સુધી કરી પૂછપરછ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડેલુની સૂચનાથી ડીવાયએસપી પુરોહિતે શનિવારે ગણેશ જાડેજા સહિત 12 શખ્સોને પૂછપરછ માટે બોલાવ્યા। મોડી રાત સુધી પૂછપરછ ચાલી। ગોંડલમાં રહેતા 24 વર્ષના રાજકુમાર રતનલાલ જાટ બીજી માર્ચની રાત્રિના ગોંડલથી ગુમ થયા બાદ ચોથી માર્ચે વહેલી સવારે રાજકોટની ભાગોળે તરગડિયાના ઓવરબ્રિજ પરથી લાશ મળી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થયું। મૃતકની શરીરમાં 17 ઈજાના નિશાન હોવાનું તેમાં સામે આવ્યું। સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા એસપી અને ડીવાયએસપી ધ્રાંગધ્રાને સોંપાઈ, જેનો રિપોર્ટ 10 ડિસેમ્બર સુધી હાઈકોર્ટમાં સોંપવાનો છે। રાજકુમારની લાશ મળી ત્યારથી તેના પિતા રાજકુમાર જાટે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિતનાઓ પર આરોપ લગાવ્યો। આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે અહીંયા 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવામાં। આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે।